जी। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सौव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपावप्पणासनो, सौव पावप्पणासनो, मंगलाणंच सव्वेसिम, मंगलाणं च सौवेसिं, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી ગવડાવશે સોલો છે। જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સર્વકાળ માય અનુપમા મોક્ષ મૂર્તિમાન, તેમાં સંસારી નો વેશ અને પાછું મોક્ષદાન। કોટ ધોતી જોડે વીતરાગ મોક્ષ દ્રશ્યમાન, આ તો આશ્ચર્યોની હાર માળા ઊભી થઈ જાણ। ફરે પૂદગલોના ગુણ કિંતુ અહીં તો વરદાન, માત્ર અવસ્થામાં અનાસક્તિ યોગે શુક્લ ધ્યાન। ક્ષમા દયા શાંતિ દ્વંદ્વ ગુણો પૂદગલો ના જાણ, છતાં એક ધારાવર્તી જીવ્યા પૂર્ણ જ્ઞાન જ્ઞાન। જીવતા હોય ત્યારે કોઈ ન થયા નથી ગુણગાન, મૂર્તિ સજીવન પૂજાય તેને પરમાશ્ચર્યમાન। નથી ઇતિહાસોમાં જીવતા હોય ત્યારે ગુણગાન, મર્યા પછી મૂર્તિ છબીઓ ન જીવ્યા બહુમાન। દીવા ગયા તે પછી તે ઘડી મૂર્તિ વિશ્વે જાણ, આ તો 14 લોકે અપવાદી અક્રમિક જ્ઞાન। વાદી પ્રતિવાદી નેત્રી કાળે માન્ય તે પ્રમાણ, ધર્મ મર્મ કર્મ પરમ અર્થે ક્રાંતિ વિદ્યમાન। નકલ થઈ ન શકે સહજતાની અસલ તે લિબાસ, દશા અટપટી તે પૂર્ણતાની શોધ જો ઇતિહાસ। ધર્મ વિરાધકને છેટા રાખે દાદાનો પ્રતાપ, પૂર્ણ અપરાધક તો દાજી મારી જોઈને રૂઆપ। લોક સમજે નહીં તેથી બધું ગુપ્ત રાખ્યું જાણ, અણસમજથી જો વિરાધે તો એ થાય મોટી હાણ। તેની સર્વ ક્રિયા શબ્દે શબ્દે રોગનો નિદાન, અજ્ઞતાનો મરડો થતા મિલે સાચી ઓળખાણ। તરવા ભવસાગરથી પ્રથમ વાર આવ્યો આવાહણ, તેમાં બેસી ગયા તેને મળી જાય કેવળ જ્ઞાન। અવિરોધાભાસી પૂર્ણ શુદ્ધ વ્યક્ત જ્ઞાન જ્ઞાન, સર્વકાળ માટે મોક્ષગામી પૂર્ણ આત્મજ્ઞાન। ફક્ત સર્વજ્ઞ આપી શકે સીધું મોક્ષદાન, સર્વ ક્ષેત્રોમાં અજોડ છે આ દાદા ભગવાન। વિશ્વ કલ્યાણાર્થે પ્રગટ
થયા જ્ઞાની વર્તમાન નિશ્ચય એક ફેરો વંદતા જ મોક્ષ વર્ધમાન નિશ્ચય એક ફેરો વંદતા જ મોક્ષ વર્ધમાન નિશ્ચય એક ફેરો વંદતા જ મોક્ષ વર્ધમાન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક બે વખત ગવાય છે પછી મજા આવે છે. દીપકરાનજી હા એક બે વાર 3 વાર જાય ને મને અનુરાગ આમે મોડે થઈ ગયો હતો. બોલો તમે ગાતા પહેલા મને આમ લાગ્યું કે આવી રીતનું છે. કરેક્ટ 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 કરેક્ટ. તેમાં સંસારીનો વેશ અને પાછું મોક્ષદાન. કોઈ કાળે આવું થયું નથી. એવું અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન ની અંદર પ્રગટ થયું અને દાદા ભગવાને ઈ જ અક્રમ વિજ્ઞાન સૌ મહાત્માઓમાં ભેલાડી દીધું. જે અવસ્થામાં જ્ઞાન પ્રાપ્ત થયું ઈ જ અવસ્થામાં કાયમ રહ્યા. કોઈ જાતનો એમાં ફેરફાર કર્યો નહીં. ઈ પણ આ પણ એક આશ્ચર્ય છે. અગર ડ્રેસમાં પણ ફેરફાર કર્યો હોત તો ઘણા બધા એમને એમ જ ફોલો કરી નાખ્યા દાદા ભગવાનને. પણ દાદા ભગવાને જેમ હતું તેમ ઈ જ અવસ્થામાં રહ્યા, ઈ ડ્રેસમાં રહ્યા, એમાં કશો ફેરફાર કર્યો નહીં. અને આપણને પણ આપણે જે સંસારમાં રહીએ છીએ ઈ જ સંસારની અંદર રહીને જ આપણને આ મોક્ષનું દાન આપી દીધું છે. આવું કોઈ કાળે થાય એવું પોસિબલ નથી. આ તો એક આશ્ચર્ય પરમ આશ્ચર્ય થઈ ગયું અને આપણે બધા મહાત્માઓ એમાં ફાવી ગયા. આમાં કહે છે કે કોઈ પણ અવતારી પુરુષ એટલે દાદા ભગવાન તો અવતારી પુરુષ અજોડ, જેની કોઈ જોડ નથી, જેને કોઈ આપણે ઉપમા આપી ન શકીએ, શબ્દમાં જે વર્ણવી ન શકીએ એવા દાદા ભગવાન આપણે આપણા આ જીવનકાળ દરમિયાન આપણે એમને જોયા, એમની વાણી પ્રત્યક્ષ સાંભળી અને ઘણા બધા મહાત્માઓએ એનો અનુભવ પોતે પોતાની મેળે કર્યો છે. હવે જ્યારે પણ ઇતિહાસમાં એવું છે કે કોઈ પણ આવા અવતારી પુરુષ જીવતા હોય ને ત્યારે એમના ગુણગાન એટલા બધા નથી ગવાતા અથવા તો એમની વેલ્યુ નથી થતી એટલી બધી. પણ એમાં પણ આ આશ્ચર્ય એક અપવાદ કે દાદા ભગવાન સદેહે હાજર હતા ત્યારે જ એમની ગુરુ પૂર્ણિમા, જન્મ દિવસ અને એમની આરતીઓ એમના સદેહે જ એમની સામે જ ગવાણી. એમણે પોતે પોતાની આરતી ઉતારી અને આપણે પણ એમની આરતી ઉતારી. આ પણ એક આશ્ચર્ય અને પરમ આશ્ચર્ય છે. એનો કોઈ બીજો કોઈ આવો દાખલો કે દ્રષ્ટાંત આપણે નથી સાંભળ્યો કે નથી જોવામાં આવ્યો. સદે જયારે અવતારી પુરુષ હાજર હોય ત્યારે તો ગુણગાન થતા નથી, પણ જયારે એ દેહ સ્વરૂપે હાજર ન થતા પછી એમની મૂર્તિ, છબી અને પછી એમના ગુણગાન ગવાય છે. પણ દાદા ભગવાનના સદે સૌ મહાત્માઓએ અહીંયા ગુણગાન ગાયા છે અને આપણને એક અજોડ એવું અમૂલ્ય વારસો મળ્યો છે કે સ્વ સ્વરૂપની કીર્તન ભક્તિ દાદા ભગવાન પોતે ગાતા હતા અને આપણે પણ હવે પોતે એ ગાઈ શકીએ છીએ. સ્વ સ્વરૂપની રમણતામાં આપણે સ્થિર થઈ શકીએ છીએ કે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન 360 ડિગ્રી વાળું હતું. કોઈ વાદીને પણ એમાં કોઈ પ્રોબ્લેમ ન રહે, પ્રતિવાદીને પણ એમાં પ્રોબ્લેમ ન રહે. દરેકને પોતાના વ્યૂ પોઈન્ટ પ્રમાણે આ જ્ઞાન સાચું લાગે, એમાં કોઈને મતભેદ થાય નહીં. એટલે આ અક્રમ વિજ્ઞાનની પણ એક બલિહારી છે. કોઈને પણ ક્યારે પોતાનો મૂળ ધર્મ શું છે, હું આવો છું તેવો છે, બધી વસ્તુ બહુ ગૌણ અને સાઈડ પર જતી રહે એવું આ અક્રમ વિજ્ઞાન છે. દાદા ભગવાન એની નકલ કોઈ કરવા ચાહે અગર તો બી કરી શકે એવું છે નહીં, કારણ કે એ એકદમ સહજ હતા. જેવો એમનો ડ્રેસ જ્ઞાન પ્રાપ્તિ પહેલાનો હતો ઈ ડ્રેસ જ્ઞાન પ્રાપ્તિ પછી પણ એમને એમ જ રહ્યો. એની હવે કોઈ નકલ કરી શકે એવું છે નહીં. અને આ દશા અટપટી એટલે કે ખટપટિયા જ્ઞાની પુરુષ. એક જ્ઞાની પુરુષ એવા ખટપટિયા કે રસ્તે ચાલનારને પણ તે મોક્ષ આપી શકે, જે તે ચાહે તે કરી શકે. ધર્મના વિરાધકને છેટા રાખે. એટલે દાદા ભગવાન પાસે અગર કોઈ ધર્મનો વિરાધક, કોઈ પણ ધર્મનો વિરાધક જાય તો દાદા ભગવાનનો રૂઆબ જોઈને જ ત્યાંથી ભાગી જાય. ત્યાં પછી વધારે વખત ઉભો રહી શકે નહીં. અને જેને ધર્મ પ્રત્યે ટોટલ વિરાધ ના હોય એ તો દાદા ભગવાનનું રૂઆબ જોઈને ત્યાંથી ખસી જાય અથવા તો અંદરો અંદર શું કહેવાય બળી મળે. એને કશું પ્રાપ્ત થાય નહીં. લોક સમજે નહીં તેથી બધું
ગુપ્ત રાખ્યું જાણ. દાદા ભગવાનને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું એના 5 વર્ષ સુધી 4 વર્ષ સુધી એમણે એક શબ્દ બોલ્યો નથી, કારણ કે ત્યારે ભસ્મ ગ્રહની અસર હજી શરૂ હતી. જેવી એ ભસ્મ ગ્રહની અસર પૂરી થઈ એટલે ધીરે ધીરે દાદા ભગવાને આ જ્ઞાન ખુલ્લું કરતા ગયા. 1 મહાત્મા, 2 મહાત્મા, 3 મહાત્મા, 4 મહાત્મા, એમ કરી ધીરે ધીરે અસંખ્ય મહાત્માઓ ભેગા થઈ ગયા. હવે એ સમય અગર દાદા ભગવાન આ જ્ઞાન ખુલ્લું કરત તો જેને સમજ ન પડતી હોય એની વિરાધના કરી નાખત. જે જીવ વિરાધના કરે તો એ જીવને પોતાને જ મોટામાં મોટું નુકસાન થાય છે. એ ક્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. મોટી હાણ એટલે સૌથી મોટામાં મોટું નુકસાન. એમની જેમણે દાદા ભગવાનને નજદીકથી નિહાળ્યા છે, જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, તે એમને ખબર પડશે કે દાદા ભગવાનની ક્રિયા અને જે બોલતા હતા એમાં સામેવાળી વ્યક્તિનો જે પણ રોગ હોય છે એ નીકળી જતો હતો. જેમ સામેવાળાનો રોગ એવું એમનું શબ્દનું નિદાન. અજ્ઞતાનો મરડો એટલે હું કોણ છું એનું ભાન આજ સુધી થયું નહોતું. દાદા ભગવાને એ મરડો આપણો કાઢી નાખ્યો. હવે આપણે કોણ છીએ એનું આપણને ભાન થઈ ગયું. સ્વસ્વરૂપનું આપણને ભાન થઈ ગયું છે. તરવા ભવસાગર થી પ્રથમ વાર આવ્યું વહાણ, તેમાં બેસી ગયા તેને મળી જાય કેવળ જ્ઞાન. અભૂતપૂર્વ એવા દાદા ભગવાન અક્રમ વિજ્ઞાની આજ જગતમાં આવ્યા અને જેમને એમનો સંસર્ગ થયો, જેમણે આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એમનો ભવસાગર પાર થઈ ગયો. જન્મ મરણના ફેરામાંથી તેઓ મુક્ત થઈ ગયા. જે આ વિકલ્પ કર્યા વગર બેસી ગયા એટલે કે એઝ ઇટ ઇઝ દાદા ભગવાને જેમ કીધું એની 5 આજ્ઞા પાડી, એનું કાયમી કલ્યાણ થઈ ગયું. આવું વહાણ ફરીથી કોઈ વખત આવવાનું નજીકના ભવિષ્યમાં કે એવું કોઈ પોસિબિલિટી છે નહીં. જય સચ્ચિદાનંદ. અવિરોધાભાસી પૂર્ણ શુદ્ધ વ્યક્ત જ્ઞાન. એમની જ્ઞાનની વાતોમાં ક્યારેય કોઈ દિવસ વિરોધાભાસ હોય નહીં. એક સરખો જ હોય, કાયમી હોય, એમાં કોઈ ફેરફાર હોય નહીં, કોઈ વિરોધાભાસ કોઈ ક્યારે કાઢી શકે નહીં. અને મૂળમાં એ જ્ઞાનમાં અવિરોધાભાસ હોય જ નહીં. વિરોધાભાસ હોય તો એ જ્ઞાન કહેવાતું નથી. સર્વકાળ માટે મોક્ષગામી પૂર્ણ આત્મજ્ઞાન. એટલે હવે આપણે તો જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી ગયા. આપણા માટે આત્મજ્ઞાન જે પ્રાપ્ત થઈ ગયું, આપણે મોક્ષગામી, સંપૂર્ણ મોક્ષગામી થઈ ગયા. હવે આવું કોણ આપી શકે? જે સર્વજ્ઞ હોય, જે બધું જ્ઞાન જાણી લીધું હોય, એ જ ફક્ત આપણને આ આપી શકે. એ પણ એમની 360 ડિગ્રીને બદલે 4 ડિગ્રી આ કાળને લીધે ઓછી રહી ગઈ. એટલે આ મહાત્માઓ આપણે બધા ફાવી ગયા. અગર 360 ડિગ્રી સંપૂર્ણ થયું હોય તો ઈ જીવ કોઈના માટે રોકાય નહીં, પોતાનું જ કાર્ય કરીને સિદ્ધ થઈ જાય. સર્વ ક્ષેત્રોમાં એટલે આવા કોઈ આ જેટલા ક્ષેત્રો છે બ્રહ્માંડમાં, એમાં દાદા ભગવાન જેવી જોડ ક્યારે જોવા મળશે નહીં. વિશ્વના કલ્યાણ માટે પ્રગટ થયા છે આ જ્ઞાની. હાજર વર્તમાન હજી પણ કલ્યાણ કરી શકે. દાદા ભગવાનને જે પ્રાર્થના કરશે અને દાદા ભગવાનની 5 આજ્ઞા પાડશે તે મોક્ષગામી જીવ 1 ભવ 2 ભવ 3 ભવ એને એવો કોઈ પણ એવો સંજોગ ભેગો થઈ જશે અને ઈ જીવ પણ મોક્ષગામી થઈ જશે. એક ફેરો વંદતા જ દાદા ભગવાનને જે નિશ્ચયથી એક ફેરો વંદન કરી લે કે હે દાદા ભગવાન, મને હવે મોક્ષ સિવાય કશું નથી જોતું, એનું પણ મોક્ષ ધીરે ધીરે વર્ધમાન એટલે કે એ મોક્ષ તરફ આગળ જતો જશે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. એક પ્રસંગ કહું છું. હા, શબ્દોમાં તો વર્ણવા એવું છે નહીં અક્રમ વિજ્ઞાન, છતાં પણ આપણી પાસે શબ્દો સિવાય કશું છે નહીં. એટલે જેટલા શબ્દો પ્રાપ્ત થાય, અનુરૂપ લાગે, એ શબ્દોથી વર્ણવાની આમાં કોશિશ છે. આમ તો એ અનુભવ ગમ્ય જ છે. જેમ જેમ અનુભવ પોતાને થતો જાય એટલે અક્રમ વિજ્ઞાન માટે અને દાદા ભગવાન માટે આપણને સૌને અહો 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 થયા રાખે છે. જય સચ્ચિદાનંદ. વાત સાચી છે બિલકુલ. આમાં એક વાત આપણે સમજવા જઈએ ને તો કેવું છે કે આ બધામાં જે અંદરના ભાવ જે ખીલે છે ને એની મહત્વતા મોટી છે. અને બીજું જે શબ્દના ઉપયોગથી જે કઈ રીતે વર્ણન થયું તે શબ્દ પણ દિવ્ય થઈ જાય છે. જબરજસ્ત. શું વાત કરવાની આપણે કહીએ. શબ્દ ક્યાં વાપરવો અને કોના માટે વાપરવો એનાથી બી શબ્દની વેલ્યુ થાય છે પાછી. ખરી વાત છે. અને બીજું શબ્દાતીતની ઓળખાણ ગુણ શબ્દથી કેવી રીતે થઈ શકવાની છે.
શબ્દ એક અનુભૂતિ છે, ખાલી શબ્દથી અનુભૂત કરી શકાય. કરેક્ટ એક્સપ્રેશન. એક પ્રસંગ બનેલો દાદા ભગવાન સાથે. એક જણ આવેલા અને બહુ બધી ચર્ચા કરીને બહુ ઈચ્છુક હતા આમ તો, અને પેલા કે ને મુમુક્ષુની કેટેગરીના બિલકુલ પામવું જ હતું એમને. પણ પેલા તર્ક વિતર્ક કરે, એક પોઈન્ટ એવો આવ્યો કે સીધા ઊભા થયા અને દાદાના ચરણમાં માથું મૂકી દીધું. દાદાએ કીધું, હવે તમારે ફિકર નહીં કરવાની, હવે મારે જોવાનું તમે તમારો કેમ કરીને મોક્ષ થાય તે. જય બરાબર બરાબર. જબરદસ્ત. આજે છેલ્લું કીધું ને, નીચે એક ફેરો મંદતા જ મોક્ષ વર્ધમાન. વર્ધમાન. એટલે એક એક ક્ષત્રિયનો પણ ગુણ છે કે એમની શરણમાં જે આવ્યા ને એમને કોઈ હાનિ થવા દે નહીં. કરેક્ટ કરેક્ટ. ક્ષત્રિયનો ગુણ હોય છે. હવે આ ક્ષત્રિય કેવા ભગવાનના સીધે સીધા પ્રતિનિધિ અને પૂર્ણ કળાએ પ્રગટ થયેલા, જી જી. કોઈ વ્યવહારમાં ખામી નહીં. નહીં, અને કશું નહીં. શું વાત કરીએ આપણે. કવિરાજનું જે પેલું પદ છે ને, પેલું દાદા શરણો આપોને, દાદા શરણો આપોને, આ દુનિયાથી છૂટવા માટે આપ જ મૂળ આધાર. દાદા શરણો આપોને, દાદા શરણો આપોને. પેલું લખરે ચોર. હા, આ પદ છે ને વડાલામાં કેતસી કાકાનું એક વેરહાઉસ એટલે એમનું ઘર હા, જ્યાં ખબર છે દાદા બજાર. દાદા બજાર. તો Yes. હા, એવરી સન્ડે બપોરના 11-12 વાગ્યા પછી ત્યાં આગળ કેસેટ ની અંદર ત્યાં શાંતિ હોય ને, એટલે ત્યાં કેસેટ નું રેકોર્ડિંગ એમાં કરતા હતા. તો આ પદ હા. જયારે આ પદ રેકોર્ડ, ઘણા બધા પદ વખતે હું ત્યાં હાજર જ હતો, એટલે મારી શું વાત છે? સ્મૃતિમાં અમુક ટ્યુન ફિક્સ છે. આમ યોગેશ આનંદજી, કવિરાજ અને હું 3 જણા હોય, અને ત્યાંનો એક સ્ટાફ હોય, ખોલીને આપે, ઓલું રૂમ ખોલી આપે. અમારે ત્યાં 3 કલાક 4 કલાક જેટલા કલાક કેસેટ રેકોર્ડ કરી હોય, ટ્યુન બનાવવો હોય, બનાવી શકે. કરેક્ટ. હા, લખરે 84 ની. હા, હું 1 મિનિટ કાઢું છું. આવ્યું. એની જે લાઈન છે ને, નિર્ભય થઈને 1 જ મિનિટ. હા, જસ્ટ અ મોમેન્ટ. ઓકે. દેખાયું? હા. લખરે 84 ની ભૂલ ભૂલામણી ના ફેરા મારા કોણ ટાળે, નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે, હવે શીશ ભલે કોઈ કાપે, લખરે 84. શું કહેવાનું, શું કહેવાય. જબરજસ્ત. એ વિશ્વાસ કેવી રીતે આવે કે જે આપણે ત્યાં માથું ઝુકાવીએ અને આપણને ખબર છે કે માથું નહીં જ કાપે, જે ઉગારી લે છે ને, એવું માથું એવું કાપ્યું છે ને કે પાછું એ ઊભું થાય નહીં, કે જે માથું પોતાને ને બધાને નુકસાન કરતા હતું. જબરજસ્ત. ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રજી. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે ગીતાબેન.
ઓ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી સાહેબ, જય સચિદાન, જય સચિદાન. દીપકાનંદજી, આ બુક નંબર 48, પાનું નંબર 33, 2/12/76, 76, ઔરંગાબાદ. અને નીચે પેજ 1616 of 46. બાઇન્ડિંગ નંબર 17, 17. ઓકે, બોલો તમે ત્યાં સુધી. હાજી, હા સાહેબ, દાદા ભગવાન કહે છે કે રિલેટિવ જ્ઞાનનો પ્રભાવ વર્તે તે રિલેટિવ પુરુષાર્થ છે અને રિયલ જ્ઞાનનો પ્રભાવ વર્તે તે રિયલ પુરુષાર્થ છે. તો આ થોડુંક સમજાવો ને સાહેબ. એટલે જ્યાં હમ. આપણે રિલેટિવ ને મહત્વ આપેલું છે એમાં પુરુષાર્થ કયો થશે? રિલેટિવ જેવો પુરુષાર્થ થશે. અને રિલેટિવ નો પુરુષાર્થ કેવો હોય એનું શું પરિણામ આવશે? ટેમ્પરરી હોય ને, એ ટેમ્પરરી. એનું પરિણામ શું આવશે? એનું પરિણામ તો રિલેટિવ ને પુરુષાર્થ ને ભ્રાંત પુરુષાર્થ કીધો. હા, ભ્રાંત પુરુષાર્થ. હાજી. એનું પરિણામ શું આવશે? તો સંસાર જ આવશે. સંસાર વધારશે. હા. હા. શું? હાજી. અને રિયલમાં પુરુષાર્થ એ તમને મોક્ષે લઈ જશે, મુક્તિ અપાવશે. હા. તમને રિયલમાં સ્થિર રાખશે. હા. ખ્યાલ આવે કે નહીં? હા. રિલેટિવમાં ગમે તેવા સંજોગો આવશે પણ એ તમે રિયલમાં સ્થિર રહી શકશો. હા. હા. એટલે શું કે આગળ સ્વાભાવિક બને તે સ્વાભાવિક થાય. તે પ્રારબ્ધ ને બન્યું, જે બન્યું કે જે થયું તેમાં ક્ષમતા રાખવી એ પુરુષાર્થ. હા. એટલે સંજોગ આવે છે એ પોતાના આપણા કર્મના હિસાબથી આવે છે. હાજી. હાજી. શું? પણ એ સંજોગ આવે છે ત્યારે આપણી કઈ દ્રષ્ટિ છે અને કઈ રીતે દ્રષ્ટિથી સમજીએ છીએ ત્યાં આપણો પુરુષાર્થ છે. હા, એ સંજોગ ઉપર. હા. બરાબર. એ વખતે આપણી કઈ દ્રષ્ટિ છે, કઈ દ્રષ્ટિ રાખવી. કઈ શું એ સંજોગને કઈ રીતે જોઈએ છે આપણે. એ આપણે જે સંજોગ આવ્યો એ રિયલ દ્રષ્ટિથી જ જોઈએ તો એવો જ આપણો પુરુષાર્થ જાગે ને. રિયલ દ્રષ્ટિથી નહીં. તો આજે તમને કોઈ નુકસાન કરે છે એવો સંજોગ છે, તમને બધું નુકસાન થાય છે, તમે હેરાન થાઓ છો. હાજી. પણ આ હેરાન કરનાર કોણ છે અને કોણ હેરાન થાય છે એ કોણ છે, હું કોણ છું, ખ્યાલ આવે કે નહીં? અને ખરેખર એ હેરાન કરે છે કે મારા કર્મના હિસાબથી હું હેરાન થઉં છું? હા. મને જે કઈ નુકસાન થાય છે મારા કર્મના હિસાબથી નુકસાન થાય છે કે પેલો સામેવાળો મને નુકસાન કરે છે? ના, મારા કર્મના હિસાબથી. તો એ નુકસાન કરે છે એની સત્તામાં છે? ના, કોઈની સત્તામાં જ નથી. તો પછી આ જ સમજણ હશે તો તમે તમે રિયલમાં સ્થિર થશો કે નહીં? હાજી, રિયલમાં સ્થિર થવાશે. હાજી. તો એ પુરુષાર્થ થશે કે નહીં રિયલનો? રિયલનો પુરુષાર્થ થશે. એક્ઝેક્ટલી. ખ્યાલ આવે? હા, એક્ઝેક્ટલી. એટલે આપણે પૃથ્થકરણમાં થોડુંક સમજીએ તો આવી જાય ને તરત. એટલે આમાં આગળ લખે છે ને સ્વાભાવિક બને ને સ્વાભાવિક થાય એ પ્રારબ્ધ છે. એટલે જે સંજોગ કહીએ આપણે, સંજોગ શબ્દ આવે છે એટલે એમાં જે બન્યું, જે થયું, એ કઈ પણ બન્યું, સારું બન્યું, ખરાબ બન્યું, પણ તેમાં ક્ષમતા રાખવી એ પુરુષાર્થ જે લખ્યું છે કે નહીં? હા. હા, નીચે રાખ્યું છે ને. ખ્યાલ આવે કે નહીં? હા. હા. સમજાય વાત? હા. હા, સમજાય સાહેબ. હા. એક પૂછું દીપકાનંદજી સાહેબ? દાદા ભગવાન કે કોઈ એક જણ પ્રશ્ન પૂછે છે એમાં કે નિશ્ચય સંકિત કોને કહેવાય? પછી એમાં દાદા ભગવાન કે છે આ તમને મહાત્માઓને થયું છે તે. હવે એ મને થોડુંક સમજાવો ને, નિશ્ચય સંકિત
નિશ્ચય સંકિત એટલે કે ભાઈ ક્ષાયક સંકિત, એક વખત તમને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો પછી ક્યારેય જાય નહીં. ના ના જાય નહીં. શું? હા હા, એ નિશ્ચય સંકિત, એ ખ્યાલ આવે નિશ્ચય ને? સંકિત. હા, હા તમને તમારા પોતાના સ્વરૂપનું ભાન કરાવી દીધું. હા હા, એટલે નિશ્ચય થઈ જ ગયો. હા, નિશ્ચય થઈ ગયો. હું આ જ છું. આ જ છું. ખ્યાલ આવ્યો કે નહીં? એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો. એટલે મને થોડુંક એ હતું કે નિશ્ચય હા. સંકિત એ જ ક્ષાયક સંકિત ને, આમ તો હા, એ જ ક્ષાયક સંકિત. એ જ ને. હાજી એ જ હાજી સાહેબ. પછી એક જગ્યાએ દાદા ભગવાન કે છે કે આત્મા તે અહંકાર અને અંધકારના પર્યાયોને શી રીતે જોઈ શકે? અજવાળું તે અંધારાને શી રીતે જોઈ શકે? એમ પૂછે છે એક જણ કે આત્મા તે અહંકાર અને અંધકારના પર્યાયોને શી રીતે જોઈ શકે? તો એ અહંકાર એ જ અંધકાર ને આપણો તો, અને પછી એ જે આત્માનો પ્રકાશ છે એ એને કેવી રીતે જોવે સાહેબ? થોડુંક એમાં મને આપો ને પ્રકાશ. એટલે એક્ઝેક્ટ હજુ ફરથી વાંચો, લખેલું છે. હાજી વાંચું. આત્મા તે અહંકાર અને અંધકારના પર્યાયોને શી રીતે જોઈ શકે? રેફરન્સ આપજો ને. ઓ સાહેબ સોરી. ઓ સોરી. બુક નંબર 57, પાનું નંબર 48, તારીખ 2/1/85, વડોદરા. નીચે પેજ 23 of 25, બાઇન્ડિંગ નંબર 1717. બોલજો. હાજી સાહેબ. સાહેબ દાદા ભગવાન કે છે એક સવાલ છે એમાં કે આત્મા તે અહંકાર અને અંધકારના પર્યાયોને શી રીતે જોઈ શકે? એમાં જવાબમાં એમ કે છે અજવાળું તે અંધકારને શી રીતે જોઈ શકે? આત્મા એ પ્રકાશ અને અંધકાર એ અહંકાર. એક મિનિટ, કાઢું એટલે ખ્યાલ આવે. કઈ બાજુ છે? સેજ વચ્ચે જ છે, આમ વચ્ચે. અમારે ત્યાં ચમત્કાર ના હોય. દેખાયું. હાજી. એટલે ગીતાબેન આમાં શું સમજવું છે તમારે? આ એ જે અંધકારના પર્યાયો, એ અંધકાર એટલે જ એ તો અહંકાર જ થયો ને સાહેબ આમ તો. એટલે પછી એના પર્યાયો જે થયા કરે છે, તો આત્મા એ કેવી રીતે જોઈ શકે એનું થોડુંક મને આપો ને પ્રકાશ. નહીં, એ ક્વેશ્ચન માર્ક છે એમાં. હા ક્વેશ્ચન છે. હા, એમાં સમજાવો ને થોડું સાહેબ. એટલે કઈ રીતે સમજવું તમારે એ હજુ મને સમજાતું નથી તમારે. આત્મા અંધકારને કેવી રીતે જોઈ શકે? અહંકારને કેવી રીતે જોઈ શકે? એક મિનિટ જરા હું જોઈ લઉં.
એટલે કેવું છે કે હાજી અજવાળું આગળ લખે, અજવાળું તે અહંકારને કઈ રીતે જોઈ શકે? હા હવે આત્મા એ પ્રકાશ છે અને અહંકાર એ અંધકાર છે. હા અહંકાર અંધકાર છે. ખ્યાલ આવે કે નહીં? હા અહંકાર એટલે શું? આખી રોંગ બિલીફ. રોંગ બિલીફ. હાજી શું એટલે આત્મા એ હજુ મને એક્ઝેક્ટ સમજાતું નથી બધું. આ તો એ આત્મા એ કયો આત્મા છે? પ્રતિષ્ઠિત આત્માની વાત કરી હશે સાહેબ કદાચ. એટલે પ્રતિષ્ઠિત આત્મા છે એ પોતે, એટલે મૂળ શું છે કે હું ગીતાબેન છું, એ જ અહંકાર છે. હા એ તો બરાબર. તો હવે આ અહંકાર તમે લઈને બેઠા છો, હું પોતે જ આ છું, તો હવે મૂળ આ અહંકાર છે, અંધકાર છે, તો એના પર્યાયને કઈ રીતે તમે જોઈ શકશો? એટલે પોતાના દોષો કેવી રીતે દેખાશે? જ્ઞાનથી. એમ નહીં, જો આ પ્રતિષ્ઠિત આત્મા છે એટલે અહીંયા જે આત્મા આ કઈ બુકમાંથી આવ્યું છે? આ બુક નંબર 57. મહેન્દ્ર આનંદજી, આ પેલી ટૂંકાકાની ડાયરીમાંથી છે 57 નંબર, પેજ 23 આમનું. એટલે આ જે લખેલું છે ને પીડીએફ, તેમાં આ વાત બરાબર. એટલે એકચ્યુઅલી આત્માની, આમાં પ્રતિષ્ઠિત આત્માની જ વાત હોય. પ્રતિષ્ઠિત આત્મા છે, હવે પોતે કોણ છે પોતે જાણ્યું નથી જ્યાં સુધી. ખ્યાલ આવે ને? હવે એ અહંકાર છે. હવે એ અંધકારના પર્યાય, અંધકાર એટલે પોતાના દોષો કેવી રીતે જોઈ શકશે? આ તો મને જે સમજાય છે હું તમને કહું. ખ્યાલ આવે કે નહીં? એટલે પોતાનું આ અંધકાર છે આખું, એટલે પોતે હું કોણ છે જાણ્યું નથી. એટલે પ્રતિષ્ઠિત આત્મા જ્યાં સુધી, એટલે પ્રતિષ્ઠિત આત્મા એને કેવી રીતે જોઈ શકશે? પોતાના સ્વરૂપનું કેટલી રીતે ભાન થઈ શકશે? ખ્યાલ આવે કે નહીં? એટલે અંધકારના પર્યાયો જે છે, ખરેખર હું કોણ છું જાણ્યું નથી ત્યાં સુધી પોતે કોણ છે એનું ભાન જ ના થાય. એટલે આ બધા અહંકાર, અંધકારના પર્યાયો છે. ખ્યાલ આવે કે નહીં? એ પછી એવું સમજાય છે કે જ્યારે આપણને દાદા ભગવાને જ્ઞાન આપ્યું કે હું શુદ્ધાત્મા છું, તો પછી એ જે અહંકાર છે એ આપણને પછી એ અહંકાર તો જતો રહ્યો. અહંકાર ને તમે જોનારા થયા. હા, જોનારા થઈ ગયા પછી. હાજી, અહંકાર જતો રહ્યો. ખ્યાલ આવે કે નહીં? એવું થોડું અંદર હવે એ જ હશે તો એ મૂળ સ્વરૂપમાં આવશો તો આ બધું જ દેખાશે. કારણ કે જે કઈ કર્મો બંધાયેલા છે એ અંધકારના છે. પોતાની સ્વરૂપની અજ્ઞાનતામાં છે ત્યારે એવા કર્મ બંધાયેલા છે. ખરેખર સાહેબ. એ પર્યાય કેવી રીતે દેખાશે? ત્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન થયું નથી, ત્યાં સુધી ના દેખાય. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ખ્યાલ આવ્યો. હવે એમાં એક્ઝેક્ટ થોડું ખ્યાલ આવી ગયો સાહેબ. દીપકાનંદજી, આપને કઈ પ્રકાશ આપવો છે? મહેન્દ્ર આનંદજી, હા બોલો બોલો, વાત કરો તમે. તમારી અનુમતિ લઈને. ના વાત કરો. આત્મા એ જ્ઞાન પ્રકાશ છે, એ ચેતન છે, એમાં ચેતનતા છે. ત્યારે અહંકાર એમાં ચેતનતા નથી, માનેલું હું છું, માનેલું હું છે, એમાં ચેતનતા છે જ નહીં. એટલે એને એ સ્વરૂપે અંધકાર કીધો છે. એટલે ચેતન એવી શક્તિ છે, જાણવાની શક્તિ, જ્ઞાન સ્વરૂપ છે કે જ્યાં જ્ઞાન નથી ને અને જ્યાં જ્ઞાન છે એ બંનેને એ જોઈ શકે. એ અપેક્ષા એ અંધકારને જુએ છે. અંધકાર એટલે અંધારું નથી, પણ ત્યાં ચેતન નથી. એટલે અહંકાર એ ચેતન નથી, એમાં ચેતનતા છે જ નહીં. છે જ નહીં.
એટલા માટે કીધું છે કે આખો અક્રમ વિજ્ઞાનનો પુરુષાર્થ નિશ્ચેતન ચેતનના ધોરણે છે. ખરેખર ભગવાનના પ્રકાશમાં જે નિશ્ચેતન ચેતન અને જે આખી માન્યતા ઊભી થઈ છે, અહંકાર ઊભો થયો છે, તે અહંકાર શૂન્ય. કવિરાજનું ગઈકાલે જે પદ ગાયું હતું ને આપણે ભરતભાઈ શ્રીએ, હાજી, એમાં એ જ આવે છે. બહુ જબરજસ્ત ખ્યાલ આવ્યો. અહંકાર શૂન્ય ત્યાં મોક્ષ છે કરીને કીધું. અહંકાર શૂન્ય ત્યાં મોક્ષ. અહંકાર શૂન્ય એવું કઈ છે. આપણે અભરને કહીએ, ક્યાં ગયા? એક મિનિટ. હા હે ઓ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. અહંકાર શૂન્ય થઈ દેહ સાથે મોક્ષ હો, સ્વરૂપની બહાર. મને લિરિક્સ એક જ મિનિટ, નંબર કયો છે મને કોને ક્વિકલી કાઢીએ છીએ. ત્યાં સુધી હું બીજું એક લાઈન ગાઉં છું. આ પ્રકાશ અને અંધકાર માટે હતું ને, એના માટે ગાઉં છું. હે દાદા ના ગાનારા, તારા વિકરાઈ જાશે અંધારા. અજવાળાને પૂછો કે તમે દેખ્યા તા કદી અંધારા. જ્યોતિ બોલે મારે નોએ, કાજળ સંગી સહિયારા. હે પૂદગલમાં રમનારા, અમે પ્રકાશ આત્મીય અજવાળા. હે દાદા ના ગાનારા, અહંકાર શૂન્ય થઈ દેહ સાથે મોક્ષ હો. અહમનો ઉદ્ભવ સ્થાન જંજાળી બંધન જો. અનાત્મા અહંકાર પાછો પ્રસવ ધર્મી છે. અહમ સાથે મમત ભાવે ચતુર્વિધ ગતિ છે. હું જાતે નવનીત છું, એ જ રોંગ બિલીફ જો. પાછું સાચું મની વર્તે, ભમરડાથી પ્રીત જો. જય સચ્ચિદાનંદ. કરેક્ટ. એ સાથે સાથે એક આપણા શું કહેવાય, બીજો એક પ્રશ્ન આવ્યો છે, હરેન્દ્રભાઈ પૂછે છે ક્વિકલી આપણે, કે જ્યાં અજવાળું હોય ત્યાં અંધકાર કઈ રીતે હોઈ શકે? શુદ્ધાત્માની હાજરીમાં જ અહંકાર ઉભો થાય છે અજ્ઞાનના કારણે. નરેન્દ્રભાઈ ખ્યાલ આવ્યો? કહા ગયે? એક મિનિટ. નરેન્દ્રભાઈ હા બોલો દીપક આનંદજી. સાંભળ્યું? હા સાંભળ્યું. ભગવાનની હાજરીમાં અજ્ઞાનતાથી અહંકાર ઉભો થાય છે. રાઈટ સાહેબ, બરાબર. કરેક્ટ, બરાબર. બહુ જબરજસ્ત છે. આપણે કહીએ ને, આપણે અંધકાર કરીને કહીએ છીએ, પણ એ અંધકાર એટલે જ્યાં ચેતન નથી, જ્યાં હું નથી, ત્યાં પોતાનું અસ્તિત્વ હોવા પણ મનાયેલું છે. એટલે
એને અંધકાર કે છે, એટલે એ અજવાળું બહુ સરસ જબરજસ્ત. એટલે મને જો સમજાયું એ પ્રકારે મેં તમને લખ્યું કે આ અજવાળું હોય ત્યાં અંધકાર હોય જ ના શકે. પણ છે જ ને અંધકાર. હા છે જ, એટલે આ આપણું માનેલું. પણ કયું અજવાળું અને કયું અંધારું એની ક્લેરિટી થઈ જાય તો આપણે પરફેક્ટ સમજણ આવી. બરાબર બરાબર, એક્ઝેક્ટલી સાહેબ, એક્ઝેક્ટલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેશુ ને અમારા જય સચ્ચિદાનંદ કે. ચોક્કસ ચોક્કસ. ઓકે ડોક્ટર કશ્યપજી. જય સચ્ચિદાનંદ. મહેન્દ્ર આનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આનંદજી જય સચ્ચિદાનંદ. પદ છે नामरूपी परपोटो CD28. एक मिनट 28 पद पद क्या है? पद नामरूपी परपोटो. हाँ नाम रूपी. ओके बोलिए आप. फर्स्ट पैराग्राफ में छे नामरूपी परपोटो दादाजी ने वश वर्तो प्रिय के अप्रिय नी मंडळानी चालो शर्तो. आ तो आ बताओ कि आ शरत मनना शरत શું છે અને આ દાદાજીના વશ કેવી રીતે રહેવાનું અને મનના શરત કેવી રીતે ચાલવાનું. હેલો, કયું કયું સમજવું છે? પહેલી બે લાઈન. આ શું સમજવું છે? મનના શરત શું છે, શું અર્થ બને અને આ દાદાજીના વશ કેવી કેવી રીતે રહ્યા થઈ શકે અને મનના શરત શું કેવી રીતે ટાળવી શકે. નામરૂપી પરપોટો જે કશ્યપભાઈ છે એ નામરૂપી છે ને. જી. તો હવે દાદાજીને વસવરતો શું કે છે? તો તમને જે આજ્ઞા આપી છે, આપણને આજ્ઞા મળી છે, એ આજ્ઞામાં રહી એટલે દાદાજીને વસ થઈ ગયા કે નહીં? હા, આજ્ઞાથી થઈ જાય દાદાજી. ખ્યાલ આવ્યો કે નહીં? બીજા કોઈ રીતે થાય? હે, બીજા કોઈ રીતે થાય દાદાજીને વશ? કઈ રીતે થાય મને બતાવો તમે. મારું નથી જો ખબર ના, જો બીજી કઈ રીત હોત ને તો બતાવી દે દાદાજી. अच्छा, आप कहो છો કે આજ્ઞાથી આપ કહો છો કેવલ આજ્ઞાથી વશ થઈ શકે. હા, ઓકે. અને આ શરત મનના શરત શું છે? મનનારી ડાલો શરતો. પ્રિય કે અપ્રિય ની આગળ શબ્દો વાપરો જોયું તમે. પ્રિય કે અપ્રિય કે તમને ગમતું આવે કે ના ગમતું આવે. બરાબર કે નહીં? તમારો ક્લેમ બધો ઉભો રહેશે કે નહીં એમાં? આવું હોવું જોઈએ, ના આવવું જોઈએ, આમ કરવું જોઈએ, ના કરવું જોઈએ, બધું હોય છે કે નહીં? હા, તો આ શરત છે મનની શરતો છે ને, બધી શરતો છે ને. શરત કેવી રીતે છે? હે, કેવી રીતે શરત કહેવાય? એટલે તમારી રીતે માંગો છો ને, તમારી રીતે જોઈએ છે બધી વસ્તુ. મતલબ આ શરત છે કે તમને જે મળે છે એ એક્સેપ્ટ થતું નથી. એક પ્રકારના અભિપ્રાય સંજોગ આવે છે એક્સેપ્ટ થતો નથી. તમને ગમે એવો સંજોગ જોઈએ. અભિપ્રાય એક રીતે કહેવા છે ને કે નહીં, આ બધો વ્યવહાર તમે આ શરતો સાથે કરો. બાર આવું જ જોઈએ, આવું જ જોઈએ, આમ જ જોઈએ, એ બધી શરતો છે કે નહીં? ડિઝાઇન પૂર્વક. હા, લ્યા બધી ડિઝાઇનો છે કે નહીં? હા. શું તો આ ડિઝાઇન તો બુદ્ધિ એટલે આ શું કહેવા શું માંગે છે કે જે વસ્તુ જે સંજોગ આવે તમે એને એક્સેપ્ટ કરી લો. બીજી કોઈ અપેક્ષા રાખતા નહીં તમે એની સાથે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. અને આગળ પછી થર્ડ પેરાગ્રાફમાં છે છંછેડો નહીં કોઈને પ્રકૃતિ યા ચિત્તવૃત્તિ. આ થોડું આ બતાવો કે આ કેવી રીતે બીજીને પ્રકૃતિ ચંચેડ થઈ જાય અને ત્યાં અથવા કે ચિત્તવૃત્તિ ચંચેડ થઈ જાય. આ થોડું
એટલે દરેકની પ્રકૃતિ અલગ હોય કે નહીં? હા દરેક પોતપોતાની પ્રકૃતિ અલગ રીતે લઈને આવે છે કે નહીં? હા તમારી પ્રકૃતિ છે, તમારા વાઈફની પ્રકૃતિ અલગ હોય, છોકરાની અલગ હોય, ફાધરની અલગ હોય, બધાની પ્રકૃતિ અલગ હોય કે નહીં? હોય. શું હા હવે એની જે પ્રકૃતિ લઈને આવ્યા છે એ પ્રમાણે જેનો વ્યવહાર હશે ને. હા શું તો છંચેડો કેવી રીતે થઈ જાય? એટલે તમે હવે જે કઈ કરી રહ્યા છે એને એક્સેપ્ટ ના કરો અને એમાં ઓડિટ કાઢો તમે. અચ્છા એવી રીતે. ખ્યાલ આવો કે નહીં તમે? પેલા શું અસર થશે? તમે એમાં ઓડિટ કરશો તો એને શું અસર થશે? હા બીજા નો દુઃખ થઈ જાય. આ દુઃખ થઈ જાય એનું રિએક્શન આવશે કે નહીં? હા એટલે આ છંછેડો એ આખું ગુજરાતી શબ્દ સમજાશે નહીં તમને. ના સમજાશે કે બરાબર કે નહીં? હા પણ એવું માંગુ છું કેવી રીતે છંછેડી જાય તો એટલે આ જ રીતે તમે એનું ઓડિટ કાઢો છંછેડાય કે નહીં? હા પ્રકૃતિ. તમે એને ના ગમતું અને એવો ટોણો મારો તો છંછેડાય કે નહીં? અચ્છા એવી રીતે. હા ખ્યાલ આવ્યો કે નહીં? અને ચિત્તવૃત્તિ પણ પ્રકૃતિ છંછેડી જાય યા ચિત્તવૃત્તિ છંછેડી જાય તો બંને અલગ અલગ છે પ્રકૃતિ અને ચિત્તવૃત્તિ? હા એટલે જે પ્રકૃતિ લઈને આવી એ પ્રમાણે એનું ચિત્ત થશે કે નહીં? આજે છોકરાઓ છે તો આખો દિવસ ટીવી ને મોબાઈલ જોતા હોય છે કે નહીં? એટલે એનું ચીજ ક્યાં હશે? ટીવી ને મોબાઈલ માં જશે ને. તમે એને કહેશો કે ભણવા બેસ તો શું થશે? હે માને નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ તો એક તમને દાખલો આપે દરેક જગ્યાએ એમ. અચ્છા જેવા હા જેમાં એને જેમાં ઇન્ટરેસ્ટ હશે એમાં જ એનું ચિત્ત રહેશે અને એ પ્રમાણે જ કર્યા કરશે. અચ્છા શું આપણે જોવાનું નથી, એ પ્રકૃતિ લઈને આવ્યો છે એનું જે કરવું એ કરે, આપણે એમાં ઓડિટ કરવાનું નથી. આ સામાન્ય આપની બુદ્ધિ લાવે, આપને આપના મનના વિચાર લાવે, આપને ચિત્ત લાવે એવી. હા એટલે આપણે એ પ્રકૃતિ લઈને નથી આવેલા, ચિત્તમાં એ લઈને નથી આવેલા બધું. એટલે આપણી પ્રકૃતિ એ લઈને નથી આવેલા, આપણી ચિત્ત એમાં જશે નહીં. આપણે આપણી પ્રકૃતિ હોય છે ટીવી જોવું નથી, પિક્ચર જોવું નથી, બરાબર છે, એટલે ચિત્ત એમાં જશે નહીં. પ્રકૃતિમાં અંતસ્કરણ આવી જાય ના, જો અંતસ્કરણ બધું અંતસ્કરણ આવી જાય ના, બધું જ આવી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યા. અને પછીના પેરાગ્રાફમાં છે મતભેદ હોય કિંતુ મનભેદે ક્લેશોપતિ. હા આમાં મારા પ્રશ્ન છે કે મનભેદ કેવી રીતે ટાળવાનું? એટલે શરૂઆત ક્યાંથી થાય છે કે પેલો મતભેદ હોય, ઓપિનિયન, તમારો ઓપિનિયન જુદો હોય, વાઈફ નો ઓપિનિયન જુદો હોય, છોકરાના જુદા હોય, ફાધર ના જુદા હોય, બધા દરેકના ઓપિનિયન જુદા જુદા હોય કે નહીં? પછી હવે જે તમારો ઓપિનિયન છે તમે માની લો કે ભાઈ હું જે કહું છું એ જ સાચું છે, હું જે કહું છું, હું જે કઈ બોલું છું એ જ સાચું છે, હું જે વિચારું છું એ જ સાચું છે, એ તમને એવું બધું થાય કે નહીં બધું અંદર? એમ નહીં, હું શું કઉ છું, તમારું આ જે તમારી જે આખું, હવે આના કારણે મતભેદ ઉભા થાય કે નહીં? મતભેદ ઉભા થાય એટલે દરેક પોતાની માન્યતા લઈને બેઠા છે ને, એ માન્યતાઓના આધારે મતભેદ ઉભા થશે કે નહીં? ઉભા થશે. પછી એ મતભેદ ક્યાં સુધી જશે કે એકબીજાનું સાંભળશે જ નહીં. અચ્છા. પછી ઝઘડો થશે કે નહીં? બધા થશે. તો પછી એમાં બધું મનભેદ પડશે કે નહીં? હા પડશે. શું આ ડાયવોર્સ એના આધારે થાય છે કે મનભેદ પડે છે એનાથી ડાયવોર્સ થાય છે ને? મતભેદ પડે છે આપણે શરૂઆત જોજો, શરૂઆત તો સામાન્ય વ્યૂ પોઈન્ટ ના જ મતભેદ હોય છે. આપને શું કરવા જોઈએ એ મારો પ્રશ્ન છે. હે આપને શું કરવા જોઈએ એ સ્થિતિ? નહીં, આપણે દરેક ના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરો તમે, અને આપણો વ્યૂ પોઈન્ટ કોઈ પર ઠોકી બેસાડો નહીં. અચ્છા એવી રીતે. અચ્છા ખ્યાલ આવ્યો કે નહીં? હા બીજાના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરવાનું છે. હા જોવાનું છે અને જાણવાનું છે. આપણો વ્યૂ પોઈન્ટ કોઈ પર ઠોકી બેસાડવાનું નથી. આપણે વ્યૂ પોઈન્ટ આપીએ ખરા, આપણો મત હોય બતાવીએ, ભાઈ આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું બતાવીએ, ભાઈ માને પણ ખરો, ના પણ માને. ખ્યાલ આવે કે નહીં?
અને છેલ્લું 7th પેરાગ્રાફમાં છે સંપ્રદાય તંગ દિલી અધર્મ છે વાડાબંધી જડ ભેદે પક્ષાપક્ષી માન્યતાની કરમબંધી. આ બીજી લાઈન છે ને જડ ભેદે નથી સમજાતું શું કહેવા માંગે છે. જડ ભેદે શું એટલે દરેક ધર્મ પોતપોતાની માન્યતા લઈને બેઠા છે જી અને એક વાડો ઉભો થઈ ગયો છે બાઉન્ડ્રી જી ને જી એટલે એમાંથી બહાર નીકળવા માંગતા નથી હા અને પોતાની જ વાત સાચી છે, પોતાનો ધર્મ સાચો છે, હું જે કરું છું એ સાચું છે, એવી જે માન્યતા છે એટલે એમાં જડ બની ગયેલા છે. એટલે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. માન્યતાને લીધે જડ બન્યા છે. હા, જડતા ઉભી થઈ. એક પ્રકારના અજ્ઞાનતા કહી શકે. અજ્ઞાનતા તો છે જ. અચ્છા શું અજ્ઞાનતાના પરિણામે જ આ બધું છે. અચ્છા, અજ્ઞાનતાના કારણે આ ભેદ પાડે છે. હા, જડતા અત્યારે દરેક ધર્મમાં આપણે જોઈએ છીએ ને સંસારમાં બી પક્ષાપક્ષી માન્યતા. હા, એટલે પણ કોઈ બીજા ધર્મને એક્સેપ્ટ કરે છે ખરું? ના. પણ એમ જ માને કે હું જે ધર્મ કરું છું એ સાચો છે, મારો ધર્મ બરાબર છે. એમાંથી કર્મ કેવી રીતે કેવા ધર્મ એટલે એ પછી બીજાના માટે અભાવ થશે, તિરસ્કાર થશે, મારામારી થશે, બધું બનશે કે નહીં? હા, બનશે. તો એનાથી શું બંધ થવાનું? કર્મ બંધ પડવાના કે નહીં? બધા પ્રકારના કર્મ બંધ પડે. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. ભાવ બગડી જશે પોતાના. હા, ભાવ બગડી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અનમ્યુટ કરો દીપકભાઈ. જય સચિદાનંદ. રેખાબેન, રેખાબેન. ઓકે, પ્રજ્ઞાબેન. જય સચિદાનંદ મહેન્દ્ર આનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. હવે તમે આપણે ગીતાબેન નો ફર્સ્ટ જે ક્વેશ્ચન હતો ને એમાં તમે સમજાવી દીધું, પણ મારે મારી રીતે એનું એ સમજવું છે. મારી પ્રકૃતિમાં કેવું થાય કે કઈક એવો સંજોગ આવે, જેમ કે મેં એક મારી સિસ્ટરને પાર્સલ મોકલ્યું હતું, તો રાત્રે જ ગઈકાલે 10 વાગે મેસેજ આવ્યો કે અમુક આઈટમ્સ એમાંથી મિસિંગ હતી. એટલે સત્સંગ ચાલતો તો બી મારું એટલું ઉછળ્યું કે મેં એક ટાઈમે એક કુરિયર વાળાને વોઇસ મેસેજ મૂકી દીધો કડક રીતે. હા, એટલે સીધું કન્ક્લુઝન ઉપર જ આવી જવાય છે કે આણે જે કર્યું, અંદરથી કહેવી કરે કે તું શાંત પડ, પણ સાંભળ્યું નહીં. પછી વળી લકીલી એવું થયું કે મેસેજ સેન્ડ નહોતો થયો, પછીથી જોયું તો ડિલીટ કરી નાખ્યો. આજે સવારે એની સાથે વાત બી કરી, પણ એ રીતે જ વાત કરી કે એણે જ કર્યું છે કરીને. એટલે કેવું કે આ બધું સાંભળીએ, જયારે સત્સંગ સાંભળું ને ત્યારે તો એવું જ થાય કે ના, આવું જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ કે બધું મારું જ છે, મારી સામે આવે છે, એ બધું જ થાય. પણ જયારે પ્રેક્ટિકલમાં આવે ને ત્યારે તો જે પ્રકૃતિ હોય ને એ વખતે તો એનું કામ કરી જ દે છે, પાછળથી એને પછી બધું એ થાય છે. એટલે આને કઈ રીતે, એટલે આમાંથી મારે ઓવરકમ તો થવું જ છે, તો કઈ રીતે આ જ્ઞાન કઈ રીતે ફિટ કરવું? એ કેવું છે કે આપણે કહીએ પ્રકૃતિ છે, પણ પ્રકૃતિના હિસાબે નથી, પણ હું અણસમજણ, ઓકે, અજ્ઞાનતા છે બધી. ઓકે, એટલે અજ્ઞાનતા એટલી બધી ગાઢ થઈ ગઈ છે. હા, એટલે આ જ્ઞાનને સમજવા દેતી નથી. અચ્છા. એટલે આપણી પોતાની જે સમજણ છે એટલી બધી અવગાઢ થઈ ગઈ છે. હા, એટલે બીજી સમજણ ઘૂસવા દેતું નથી. ઓકે, એને જ આપણે સાચું માની લીધેલું છે. ઓકે, ખ્યાલ આવે કે નહીં? એટલે એના આધારે જયારે હવે તમે જુઓ કે આ કઈક પણ સંજોગો આવે છે, એ તરત આપણી સમજણ તરત જ હાજર થઈ જાય છે કે નહીં? આપણી પોતાની સમજણ તો તરત હાજર થઈ જાય છે કે નહીં? હા, થઈ જાય છે, થઈ જાય છે. આપણને દ્રષ્ટિ પણ મળેલી છે, બરાબર છે. તો એ દ્રષ્ટિ કેમ હાજર થતી નથી?
એ એટલી ફિટ જે મારી પોતાની જેટલી ફિટ થઈ છે એટલે હજી એટલી પહેલી નથી fit ના થઈ. એટલે હવે બીજ સ્વરૂપે આપણને દ્રષ્ટિ મળી, હા વિગતવાર સમજવી પડશે કે નહીં એને? હા સમજવી પડે ને. એટલે ભલે આ ભૂલ થઈ, તમને આ થઈ ગયું, પણ હા એમાંથી તમે તારણ કરો કે આ ભૂલ કયા આધારે થઈ, મારી કઈ અણસમજણ છે, ખરેખર મારી કઈ માન્યતા છે. બરાબર. પણ ત્યાં આપણે શું બોલીએ, આ પ્રકૃતિ એકદમ એ થઈ જાય છે. અચ્છા ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા સંજોગ ભારે આવી ગયો. હા. ખરેખર સંજોગ ભારે છે ના કે અજ્ઞાન ભારે છે? અજ્ઞાન. શું અજ્ઞાન ભારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધામાંથી તારણ કરતા કરતા બધું એનું એનાલિસિસ કરશો તો તમે સમજણ પાકી થશે કે નહીં? હા થશે. હા હવે સમજણ પાકી થશે તો ફરીથી આવો સંજોગ આવશે તો એ સમજણ હાજર થઈ જશે કે નહીં? હા હા થઈ જ જવી જોઈએ. બરાબર છે. હા હા. એટલે આને કઈ રીતે સમજવું હું, કેમની પાકી? તમે ભલે આ ભૂલ થઈ, હા પણ પેલું તો કઈ પણ આવે છે, કઈ પણ ભલે કે છે, તમે મેસેજ આપે અમુક મિસિંગ છે, પણ બધી આપણે જોઈએ કે આપણે બધી તપાસ કરીએ, કુરિયરને કહીએ કે ધારો કે અહીંયા જ્યાં આગળ ડિલિવરી થઈ છે ત્યાંથી મિસ થયેલું હોય, બધું ગમે ત્યાં થયું હોય, હા એ ગમે તે વસ્તુ કઈ જગ્યાએ પહેલા તો આપણે બધી તપાસ કરી લઈએ કે નહીં? કરવી પડે. બરાબર છે. શું પહેલા એ જ તપાસ કરી લેવી પડે કે આ મારી વસ્તુ મને લાગે મેં પેક કરી છે, પણ ખરેખર પેક કરવાની રહી ગઈ છે કે શું છે? રાઈટ રાઈટ. પહેલા તો આપણી તપાસ કરી લઈએ, બરાબર છે. પછી ખબર છે કે ભાઈ આ બધું પેક કરેલું છે, પછી આગળ તપાસ કરીએ. બધા સ્ટેપ બાય સ્ટેપ બધું તપાસ કરવી પડે કે નહીં? હા કરવી પડે. શું? અને એ તપાસ કરીએ છતાં ઘણી વાર પ્રોપર જવાબ ના મળે. હા બધું બને કે નહીં? બને બને. હા બધા તો એમ જ કહેશે કે ભાઈ ના અમારે ત્યાં કશું થયું નથી. બરાબર છે. કોઈ એની જવાબદારી લેશે ખરું? ના. હવે કોઈ જવાબદારી નહીં લે તો ભાઈ જે બન્યું છે એને એક્સેપ્ટ કરીને ચાલવું પડશે કે નહીં? હા ચાલુ પડશે. જે બન્યું એ ખરું પછી. હા 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 હા. જે ગયું છે તો ગયું જ છે. હા એ તો છે જ. તો હવે બીજી ખોટ ખાવાની કે લમણે લખાયેલી ખોટ ખાવાની? ના બીજી તો ખોટ ના જ ખવાય. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા. તો આ એક ખોટ ગઈ તો ગઈ, પછી પતી ગયું. અને છેલ્લે હિસાબ તો છે ને, બધી રીતે વિચારવું પડશે કે નહીં? હા વિચારવું પડે. આ બધો આપણો હિસાબ છે કે નહીં બધો? હા છે. એમનેમ તો આવ્યું નથી ને, એમનેમ તો બન્યું નથી ને. ના ના કઈ પણ કારણ છે એના વગર આ બન્યું નથી. ના એ તો છે જ. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા હા. તો પછી જે બન્યું છે એને એક્સેપ્ટ કરી નીકળી જવાનું છે ને. હા હા. એટલે એ જ ફિટ કરવું છે. પણ આ રીતે સમજાશે, ભલે અત્યારે થયું, હા પણ પેલું તો તપાસ કર્યા વગર સીધો ઓપિનિયન આપી દઈએ છીએ આપણે. હા બરાબર એવું જ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા હા. તે જ આમ કર્યું છે, તારે આમ થયું છે, તેમ થયું છે. હા આપણે તો ખાલી એને આપણે આવું બન્યું છે શું તપાસ કરો તમે. બરાબર એટલું જ છે. કહેવાનું છે ને, ભાઈ ક્યાં બન્યું છે, શું કર્યું છે. હા 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 હા. શું? બરાબર છે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા ખ્યાલ આવ્યો. હવે હું એ વિચારું કે કઈ રીતે ફિટ કરવું આને હું. હા. શું? એટલે આમાંથી સમજ જ કરું. કારણ કે એ બધું પસાર થતું હોય, ઘણા બધા સ્ટેજમાંથી તમે મોકલ્યું એ પસાર થતું હોય. હા 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 હા. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર એ છે. બધા સ્ટેજે કોઈને કોઈ સ્ટેજ ઉપર આ બનેલું છે. હા 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 હા. શું? હા એટલે હવે આમાં શું કરું? હું એક નિશ્ચય કરું કે આમાંથી આ જ મારે સમજવું જ છે કે આમાંથી નીકળવું જ છે કરીને એ સ્ટેપ લેવાય? નહીં ના એવી રીતે નહીં, પણ આ બધું આપણી સમજણ સાથે આ બધું કરવાનું છે. બધી તપાસો કરવાની જ છે. હા એવું નથી કે ભાઈ આ તપાસ કરવાનું મારી વાળીએ. ના બરાબર છે. પણ જે હા પણ જે પેલું ઉછળી પડાય છે એને બદલે ત્યાં કોઈ ઓપિનિયન ના આપો ભાઈ આને જ આમ કર્યું હશે કે આને તેમ કર્યું હશે. આપણે તપાસ કરીએ કે ભાઈ આ કઈ કારણથી બન્યું છે, કઈ જગ્યાએ બન્યું છે. બરાબર. શું? હા 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 હા. છતાંય વસ્તુ ના મળે તો એને એક્સેપ્ટ કરી છોડી દેવાનું. વસ્તુની હા એ તો એની એટલી શું કહ્યું નથી, પણ આ હા એટલું એ થઈ ગયું. બરાબર છે. ઓકે. તેને સમજ જ કરવું એવું થયું. હા. ઓલરાઈટ. તમે
તારણ કાઢો, દરેક સંજોગોમાંથી આખું એનાલિસિસ કરીને એનું તારણ કાઢો. એક વખત તારણ નીકળી જશે ને એટલે પછી ફરીથી એ સંજોગ આવશે તો એમાં ભૂલ નહીં થાય. અચ્છા, કઈ રીતે તારણ કાઢવું હવે આનું? એટલે આ જ રીતે એનાલિસિસ કરો ને બધું, આ ક્યાં મારી ભૂલ છે. પેલા તો અમે કીધું કે ભાઈ પહેલા તો તપાસ કરવી જોઈએ, આપણે તપાસ કર્યા વગર સીધું કહી દઈએ છીએ. હા 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 હા, કઈ પણ બન્યું છે એની તપાસ કરવી જોઈએ કે નહીં? ચોક્કસ કરવી જ જોઈએ. બરાબર છે. તપાસ કર્યા વગર કેમનું બોલાય? ના બોલાય, ના જ બોલાય. આને આમ કર્યું હશે, ના બોલવું જોઈએ. બરાબર છે. શું? હા હા હા, ઓકે. કારણ કે આજે તમે મોકલ્યું છે તો ગમે તે સ્ટેજ ઉપર બધું થયું છે. હા હા, શું? હા તમે કોઈ માણસ આપ્યું હોય કે ભાઈ આ અહીંયા કુરિયરમાં પહોંચાડી દે, હા હા પછી કુરિયર વાળા મળે ત્યાં એનો મજૂર હોય, બીજો હોય, હા એનાથી પછી રસ્તામાં બધું ચાલતું હોય, ઘણા બધા સ્ટેજમાંથી પસાર થતું હોય કે નહીં? હા 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 હા, શું? પછી એ કુરિયરની બીજી ઓફિસે ત્યાં આગળ તમે જ્યાં ડિલિવરી કરીને ત્યાં પહોંચે, ત્યાંથી પાછો બીજો માણસ ત્યાં ડિલિવરી કરવા જાય. કેટલા બધા સ્ટેજ હોય કે નહીં? કયા સ્ટેજમાં બન્યું છે શી ખબર પડે? ના ખબર પડે. બરાબર છે. શું? હા હા હા, તો આપણે ખાલી તપાસ કરવાનું જ કહેવાનું છે ને? હા હા, મને આ બન્યું છે, તમે તપાસ કરો. રાઈટ 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 રાઈટ. એનું જે રૂટીન હશે એમાં બધે તપાસ કરશે કે નહીં? હા, અને પછી જવાબ આપશે કે નહીં? હા છે ને. એટલે એને એવું જ કીધું કે મારે હું આગળ તપાસ કરી આપણે શું કર્યું એ તો એનો એ રીતે જવાબ આપી દે, કારણ કે એને તો આ રોજનું છે. હા, શું? બરાબર છે. એટલે કે હું તપાસ કરીશ એટલું જ કે તમને હા 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 હા, ખ્યાલ આવે કે નહીં? બીજો કઈ જવાબ ના આપે તમને. રાઈટ. હા, ઓકે. શું? આપણે શું કર્યું? આપણે તો સીધું ઓપિનિયન બાંધી દીધો ને. બાંધી દીધો. હા, 100% બાંધી દીધું. એટલે આ એક સંજોગોમાંથી ખબર પડે છે કે આ ક્યાં ક્યાં ગોથા ખવાઈ જાય છે. હા હા, ગમે તે સ્ટેજ ઉપર બનેલું હોય. હા હા હા, આપણે કોઈને કઈ પકડી ના શકીએ અને કોઈ પર બ્લેમ ના કરી શકીએ જાણ્યા વગર. ના કરાય. બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા, ખ્યાલ આવ્યો. હવે આના ઉપર વર્ક કરું. હા, આપણે કમ્પ્લેન કરી શકાય બધું, એમાં ના નથી. હા હા હા, શું લાગે? હા હા, ઓકે. હા, બરાબર છે. ઓકે, ઓલરાઈટ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, રેખાબેન, ડોક્ટર કશ્યપજી. હાજી, જય સચ્ચિદાનંદ. આ પદ છે ને પરમાર્થી પગલા 52 CD 92. આના પૂછવાનું છે. આપ કરી શકો? યસ. ઓકે, બોલીએ. આમાં 4th પેરાગ્રાફમાં છે તલ્પુના તાનપુરા છેડે મનસ્વી સરગમ. આનું થોડું અર્થ, તલ્પુના તાનપુરા શું અર્થ બને? દીપિકાજી સમજાવો તમે. દીપક આનંદજી. હા, બોલો બોલો. તમારી એની આગળની લાઈન રેફરન્સ છે, પછી સમજાવી શકાય. આત્માની આરઝુનું છે ને, જે એ સાથેનું કનેક્શન વાળું, તરત સમજાઈ જશે પછી. ઓકે, પહેલા એક મિનિટ. પરમાર્થી પગલા 52. આત્માની આરઝુનું. જી જી. આત્માની આરઝુનું જાગી ચૂક્યું છે, સ્વપ્નું ખોવાઈ ગયા છે, નવનીત દાદાની લાગી તલપ. હવે તલપ યાને થર્સ્ટ,
हाँ हाँ हाँ, समझ गए? हाँ हाँ समझी गया. हाँ, તલપુના તાનપુરા છેડે મનસ્વી સરગમ, क्या बात है. હા થોડું ટ્વિસ્ટ છે ને, થોડું એવી એટલે આપને થોડું પૂછ્યું છું. તલપુના તાનપુરા શું અર્થ બને? हाँ, હા સરગમ છેડते हैं. હા हाँ, ભરતભાઈ, એ આપણે તમે પેલું સરગમ ને પેલું શું સુરનું શું કીધેલું ભરતભાઈ? જી જી, શું સરગમ અને પેલામાં શું ફેર છે? ક્લાસિકલ શું કહે છે? હા, એક સુગમ સંગીત હોય અને એક શાસ્ત્રીય સંગીત હોય. હા, શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત. હા, સુગમ સંગીત, એમાં ડિફર કીધેલું ને. હા, એ તો પેલું ટેકનિકલ છે શાસ્ત્રીય સંગીત. ભરતભાઈ આપ બતાવી શકો તલપુના તાનપુરા શું કહેવા માંગે છે? એટલે દાદામાં એવું છે, આગળની જે લાઈન છે ને, કે આત્માની આરઝુનું જાગી ચૂક્યું છે સપનું, ખોવાઈ ગયો છે નવનીત, દાદાની લાગી તલપું. એટલે કે દાદા ભગવાનની જે દ્રષ્ટિ મળીને, કવિરાજ ઉપર દ્રષ્ટિ પડીને, એટલે હવે જે આત્માની આરઝુ જે હતી, બધાને આત્મા જાણવો છે, આત્મા જાણવો છે, આત્મા જાણવો છે, હવે એ સપનું સાકાર થઈ ગયું. હવે એ સપનું સાકાર થઈ ગયું સૌનું. એ સપનું સાકાર થઈ ગયું તો નવનીત ખોવાઈ ગયો. હવે જે નામધારી હતો નવનીત ઈ ખોવાઈ ગયો, અને હવે ફક્ત દાદા 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 સિવાય એને બીજું કશું દેખાતું નથી. હવે જે નથી દેખાતું એના ફળ સ્વરૂપે, જેમ કે તાનપુરો હોય ને, તાનપુરો એક પર્ટિક્યુલર સુર એના પર તમે છેડ્યા રાખો ને, તો જે ગાયક હોય ને, ગાયક એના તાનપુરાના સ્વર પરથી પોતાની સરગમ બનાવે, પોતાનું ગીત બનાવે અને એ ગાયા રાખે. તો જે આનો જે ફળ સ્વરૂપ જે તાનપુરો છેડાયો ને, એમાં આ બધા પદ ઉભા થઈ ગયા. આ જેટલા પદો લખાયા છે ને, એ તલપુના તાનપુરાની જે સરગમ છેડી છે એના મનની અંદરથી, મનસ્વી પોતાની રીતે જ આવી ગઈ છે, અને આ બધા પદો રચાઈ ગયા છે. બરોબર છે. એક બીજા એક મિનિટ ભરતભાઈ, આ વિહંગનો શું મીનિંગ થાય? આત્મ વિહંગ, આકાશની અંદર વિહંગાવલોકન નથી કરતા લોકો, ઉપરથી જોઈએ ને આમ બધું, ખાલી આસમાનમાંથી, સ્કાય માંથી જે જોઈએ ને, પક્ષીઓ વિહંગાવલોકન નથી કરતા. પક્ષીઓ આજકાલ ડ્રોન આવે છે. ડ્રોન શું કરે છે? સ્કાય ઉપરથી, સ્કાય માંથી આપણે નીચે દ્રષ્ટિ કરીએ ને, જે વિહંગ અવલોકન કહેવાય. હા, વિહંગાવલોકન એટલે પર્સપેક્ટિવ વિઝન. હા, ઉપરથી વિઝન, ઉપરથી જોવું આમ. હા, ઉપરથી. ઓકે ઓકે ઓકે. પક્ષીઓનો વિહંગાવલોકન હોય ને, જે. હા હા હા, ઓકે ઓકે ઓકે. કેશવજી બોલીએ. હા, આગળનું એક લાઈન છે ને, કવિતે પુકારી છડિયું બળ બાખલી સવારે. આ થોડો અર્થ સમજાવો. આ છડિયું પુકારી ડિક્શનરીમાં જોયું, છડિયું પુકારે અર્થ થોડું સમજી ગયો કે આ રાજા મહારાજાના ગુણગાન ગાવી છડીમાં હાથમાં રાખી, એવી રીતે આ કયું છે પણ કવિતે પુકારી. સેકન્ડ પેરેગ્રાફ છે પણ સેકન્ડ પેરેગ્રાફ ઉપર કોને? ઉપર. હા, ઉપર ગયો તો હું નીચે જોઉં. ઓકે. કવિતે પુકારી છડિયું, એનો મતલબ એવો થાય છે કે જે આ બધા આ દાદા ભગવાનના જે ગુણલા ગાયા છે ને, જેટલા પદોમાં, એ સવારના 4-5 વાગે ઉઠીને લખાણા છે. એટલે જેમ તમે કીધું ને, છડીઓ પુકારે છે, કે આગમન થતા પહેલા છડી પુકારે છે કે આવે છે, આવે છે, આવે છે. એવી રીતે આ બધા પદોની અંદર જે રચના થઈ છે એ સવારના વહેલી સવારે લખાડી. ભડ ભાંકડી સવારે, ભોર થતું હોય ને સવારનું, ત્યારે આ બધું લખાણો છે. ભડ ભાંકડી કોને કહેવાય? ડોન ના. હા, બરોબર. એનાથી પહેલાનો કાળ, થોડો એનાથી પહેલાનો સમય, પહેલા કિરણ ફૂટવાથી પહેલાનો સમય. સૂર્યનો પહેલું કિરણ પડે ને, એની પહેલા જ છે ને થોડો ઉજાસ આવી જાય. અચ્છા, એ સમય. અચ્છા, હવે સૂર્યનારાયણ ઉગવાના છે. આ એક શબ્દ છે કે બે શબ્દ છે? બડ ભાંકડી, ભડ ભાંકડી, બસ એ ભડ ભાંકડી આમ તો એક સાથે જ છે. એટલે જોવાય અને ન પણ જોવાય એવી રીતના છે. આછું દેખાય ને, જે એકદમ પરફેક્ટ ન દેખાય, આછું દેખાય, એને ભડ ભાંકડી કહેવાય. ઉજાસ જે છે સંપૂર્ણ નથી, થોડોક જ છે, ક્યાંક દેખાય, ક્યાંક ના દેખાય, એવી રીતના.
ભારતનું બોધ દિસ્યું ખુશીમાં હવે એટલે કે હવે આધ્યાત્મ ક્ષેત્રમાં ભારત સૌથી આખા વર્લ્ડમાં આગળ રહેશે એવી રીતના છે ભારતનું ભોર દિસ્યું એટલે કે હવે સવાર દેખાણી ભારતની. ધન્યવાદ. જય સચિન. જય સચિદાન. દીપકરાનજી કાંઈ બીજું કેવું હોય તો કહી શકો. મેં મારા હિસાબે ફાઇન. જી જી રાઈટ. ઓકે. હરીન્દ્રભાઈ. મહેન્દ્ર આનંદજી જય જય સચિદાનંદ. સચિદાન, જય સચિદાન. મહેન્દ્ર આનંદજી હમણાં પ્રજ્ઞાબેન સાથે સવાલ જવાબ થયો ને તો જેમાં હા. મને સમજાય એક આપણે કે જ્યાં સુધી રિલેટિવ ની વેલ્યુ વધારે છે આપણી હા. અંદર હા અને રિલેટિવ માં જ્યાં સુધી દ્રષ્ટિ રહેશે હા ત્યાં સુધી આપણને રિયલ તરફ દ્રષ્ટિ જવાની નહીં અને રિયલ નું મહત્વ વધવાનું નહીં. હા બરાબર. બરાબર છે ને? કારણ કે એમનું કવિરાજે ભરત લાઈન પર હશે તો કદાચ ગાશે પેલું જ્યાં સુધી આ પૂતગલની કિંમત ઘટશે નહીં ત્યાં સુધી મુક્તિ માટેનું તલબ વધવાની જ નથી. ના એ વાત જુદી છે પણ અત્યારે એક વ્યવહાર આવેલો છે એમને એટલે કે આ વસ્તુ બની છે તો હવે જ્ઞાનમાં રહેવા કેમ નથી દેતું? આખું પોતાનું એક ઓપિનિયન છે એમ. બરાબર એટલે પોતે કશું તપાસ કરતા નથી, સીધો ઓપિનિયન આપી જ દે છે. રાઈટ. અરે આ વ્યવહાર વાત છે આખી. બરાબર. એટલે રિલેટિવ નું એટલું બધું મહત્વ છે કે ત્યાં આપણી આપેલી દ્રષ્ટિ ચૂકી જઈએ છીએ આપણે. એ તો છે જ, એ તો છે જ. એટલે કોઈ એટલા માટે આટલું ઊંચું નીચું થઈ જાય છે. એટલે પેલી વસ્તુને એટલું બધું મહત્વ આપે એટલે તપાસ જ નથી કરતા, સીધો જ ઓપિનિયન આપી દે છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? એટલે એ તો છે જ એ વસ્તુ તો. અને એના કારણે આટલું આપણને અંદર ઊંચું નીચું થઈ જાય છે કે બધું આમ થઈ ગયું તે થઈ ગયું. આમ થઈ ગયું. હા. અને મને આટલું નુકસાન ગયું, આમ થયું, મને આટલું નુકસાન ગયું, આમ થયું, તેમ થયું, બધું જાતું ચાલે. બરાબર. શું? રાઈટ. હવે નુકસાન જાય છે પણ કયા આધારે જાય છે, કઈ કારણ છે, કઈ તો બન્યું, કઈ તો કારણ છે કે નહીં? નહીં તો ઇફેક્ટ આવે જ નહીં. કોઈ પણ ઇફેક્ટ છે એની પાછળ કોઝ હોય જ. હોય જ. બરાબર. શું? આ એક સિદ્ધાંતથી પકડે ને તો એને ખ્યાલ આવી જાય. પણ મહેન્દ્ર આનંદજી શું થાય છે કે જયારે આ સંજોગ ઉભો થાય ને ત્યારે આ જ્ઞાન હાજર થવું અને એનો ઉપયોગ કરવો. એકચ્યુઅલી ઉપયોગ કરવાનો જ નથી. આ સમજાવે તો ઉપયોગ એની મેળે થઈ જ જશે તમારે. બરાબર છે. ખ્યાલ? આજે તમે બિઝનેસ કરો છો તો એની અંદર તમે જાતના બધા સંજોગો બધા આવે કે નહીં? તમને આવે. એ બધા સંજોગોના આધારે કોણ કેવું છે બધી ખબર પડી જાય કે નહીં? પડી જાય. બરાબર છે. કયો ડીલર કેવો છે, શું છે, બધું જ ખબર પડી જાય કે નહીં? રાઈટ. તો કયા ડીલરની સાથે કેવી રીતે ડીલિંગ કરવું એ તમને એ ડીલર જયારે આવે ત્યારે એની સમજણ હાજર થઈ જાય છે કે નહીં? કરવી ના પડે, થઈ જાય. થઈ જાય છે કે નહીં? તો એનો ઉપયોગ કરવાનો ક્યારે? ઉપયોગ થઈ જ જશે સીધો. એ સમજણ થઈ જશે. એક્ઝેક્ટલી. સમજણ પાકી કરવાની. હા, સમજણ પાકી કરી લેવાની છે. બરાબર. એનો ઉપયોગ થઈ જ જશે. થઈ જ જશે. ખ્યાલ આવે કે નહીં? પણ વ્યવહારમાં આ જાગૃતિ છે એ નિશ્ચયમાં કેમ નથી રહેતી? તો વ્યવહારની આ જાગૃતિ એટલે આપણને બીજ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું કે ભાઈ હું શુદ્ધાત્મા છું. બરાબર. પણ હવે એ વિગતવાર એને સમજવું પડશે કે નહીં? બરાબર. એ ક્યારે સમજાશે? તો રિલેટિવ ભાગ એક્ઝેક્ટ સમજવો પડશે, તારે પેલું પાકું રહેશે. બરાબર. એ રિલેટિવ ભાગ નથી સમજાયો એટલે આપણું પોતાનું પાકું રહેતું નથી. રાઈટ. અને એના કારણે ક્લેશના કારણો ઉભા થાય. હાલે, કારણ કે જે પ્રોબ્લેમ છે રિલેટિવમાં જ છે બધા. બરાબર. અને રિલેટિવ કયા કારણથી આવ્યું છે, આ પ્રોબ્લેમ કયા કારણથી આવ્યું છે એ બાજુ દર્શી નથી. બરાબર. એટલે તમે પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકતા નથી. રાઈટ. એટલે એ પાકું થતું નથી. બરાબર. આ રિલેટિવ સમજાઈ જશે તો નિશ્ચય એની મેળે પાકો થઈ જશે. થઈ જશે. કરવો નહીં પડે. ખ્યાલ આવે કે નહીં? બરાબર. પરફેક્ટ. પરફેક્ટ. શું? રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. ઓકે મહેન્દ્રજી તમે બોલાવજો. હરેન્દ્રભાઈ ફોલો કરજો.
નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણંચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસી, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, મહેન્દ્ર આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા, હવે પછીનો પ્રોગ્રામ જાણી લેજો. 3:30 છે. 3:30 થી 4:30 કીર્તન ભક્તિ, 4:30 થી 5:10 સત્સંગ, 5:10 થી 5:20 હજુમતી બા ભરતાનંદજી બેનજાનંદજીના માતુશ્રીનો 93rd જન્મદિવસની શોર્ટમાં ઉજવણી છે. પછી આરતી છે. જય સચ્ચિદાનંદ. પધારજો. રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.